આ દ્રશ્યો આમ તો શહેરના જે કહેવાય છે કે આજનું યુવાધન છે એના માટે દુર્લભ છે, પરંતુ જ્યારે તમે ગામડાની સફરે નીકળો ત્યારે તમને આ દ્રશ્યો જોવા મળે કે જ્યાં માલધારી હોય કે જ્યાં ઢોર ઢાકર હોય, પરંતુ ધીમે ધીમે એ પણ હવે ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે એવા જ માલધારી આપણી સાથે છે, તેમની સાથે જ આજે વાત કરવી છે કે કઈ પ્રમાણે તેમની આખી જિંદગી હોય છે, સવારથી લઈને સાંજ સુધી તે કઈ રીતના આખું ઢોર ચરાવતા હોય છે। ખાસ તમે આજે બકરીને ચરાવવા નીકળ્યા છો, શું કહેશો? બકરીને ચરાવવા નીકળવી એટલે ગૌશ્રું બધી આકલવી બેન વગડામાં એમના દી વિતાવીને હાજે ઘરે આવીને સવારે પાછા જઈએ। આવી રીતે અમે દનિયામાં કાપી છે। આખો દિવસ સવારથી નીકળી જતા હોય? સવારથી નીકળી જઈએ, 8 વાગે નીકળી જઈએ ને સાંજે 7 વાગે ઘરે જઈએ। જમવાનું હારી રોટલો હોય ને બકરીનું દૂધ હોય એ ખાઈ લઈ લ્યો। ખાસ અત્યારે તમે જોતા હોય કે ગૌચર જમીન છે એ હવે નથી દેખાય, નથી હવે બેન ગૌચર જમીન છે નહીં, એટલે આડોળા હાકલવીને ઊભા રાખીને પાછા આવી એના વડે બકરા ઢોર રાખે રહી નથી લ્યો ને ગૌશ્રીને ક્યાં ઊભા મૂકવા? ત્યાંના ઘોડી છે બધે વગડા વળાઈ ગયા, ના ગૌસર ગણખરા બધા વળાઈ ગયા, ક્યાંય ખુલ્લા નહીં। એટલી આ થોડું વિનંતી ધક છે, બીજી ક્યાંય છે એમાં ઊભા રાખવી। કેટલા બકરા છે તમે? મારા પાસે બકરા 100 છે। તો એ બધાનું આમ કઈ રીતના, ક્યારેક એવું પણ સમય થાય કે વધારે વરસાદ પડે તો ઘાસ કે ન મળે ત્યારે શું કરો? તારે યાને કોઈ વગડા ઉભા ભૂખ્યા તરસ્યા રાખવાના, બીજાને ક્યાં લઈ જવા? કોઈ વીડમાં કે વાળ લીધુંમાં કોઈ સરવા દે નહીં, એટલે અમુક ટાઈમે ભૂખ્યા રે લ્યો ને, અમુક ટાઈમે વળાને કોઈ બીજા વગડામાં સરે ને એવા ધનિયા કાપી એવું થાય। હા ગૌસર ગણખરા વળાઈ ગયા, ક્યાંય રહ્યા હવન પ્રમાણે હવન ભાડ્યું પણ વાળ લ્યો ને, એટલે અત્યારે ગૌસર ક્યાંય આ વીડું છે ને એ બારોબાર પૈસા ભરીને સારવાર રાખવી એવું થાય। ગામડાઓમાં વિકાસ કેવો? વિકાસ આ ખેડવાડનો જે બીજો એવો છે ને આમ ઢોર ઢાંખરનું કરી દઈશ। જે સિટીમાં જે સુવિધાઓ હોય, આમ ગ્રામ્ય વિસ્તારમાં એવી સુવિધાઓ છે, ઘણી વખત પાણી જેવી, રોડ રસ્તા જેવી સમસ્યાઓ ઊભી થાય, એના વિશે શું કહેવું? સિટીમાં તમે જતા નથી એટલે તમને ખ્યાલ હોય। એટલે ગામડામાં તમે રહો છો તો તમને જે પ્રાથમિક સુવિધાઓ સરકાર આપે છે મળે છે? હા એ તો મળે છે, એ તો નિશાળ છે, અહીંયા પાણીના ટાંકા આવે છે, એ સુવિધા ખરેખર જે કોઈ ઢોર ઢાંખરની સુવિધા નથી, એ સારવાર તકલીફ મોટી છે લ્યો।